કોઈક સ્ત્રી પોતાના જીવનના બદલાવ મારા ખભે લઈએ ને કે આ બેઠી છે, હાલ હું કરી નાખું આ સાહસ, ત્યારે મને બહુ આનંદ થાય છે. અને ઉપરવાળાનો આભાર માનું છું કે મારા ખભાને એટલા મજબૂત બનાવ્યા છે કે આવી સ્ત્રીનો હું હોંકારો બની શકું છું. આ તો ભણકારાનો દેશ આખો થઈ ગયો છે અત્યારે. અને એની વચ્ચે અડધી રાત્રે કોઈક તકલીફ કે મૂંઝવણ થાય તેને ફોન કરવાનો તો ઇમરજન્સી નંબરમાં આપણો નંબર આવે. ઘણું થઈ ગયું. એટલે આવું તો ઘણું બધું છે. કોઈ બાળકને કંઈક જોતું હોય અને ગાડીમાં બેસવું હોય તો એ એમ કે બેન નેન મારીને કરું ફોન, એ મને લઈ જશે. હવે એની માં એના પપ્પા કરતા એને એમ લાગે કે નેહલબેનને કહેવાય ગાડીમાં બેસવાનું. તો આનાથી વધુ તમારું કયું હોય કે જેમાં તમે વર્થ લાગે ને, તમને એવું લાગે કે ઓલો ઉપરવાળાએ મોકલ્યા, ભલે મને મોકલી, કોરોના પછી મન ભલે જીવતી રાખી આ બધા હાટું. વાહ. મંચ ઉપર કોઈ એવી ક્ષણ જે અતિશય યાદગાર રહી હોય? આટલા બધા કાર્યક્રમો, આટલી બધી અભિવ્યક્તિઓ, કેવા સરસ મહાનુભાવો સાથે તમે સ્ટેજ શેર કર્યું હશે, કેવા સરસ કાર્યક્રમો દેશ દુનિયા કદાચ ફર્યા હશો. આ મંચ ઉપર કોઈ યાદગાર ક્ષણ જે તમને કદાચ કહેવી ગમે? એવી તો ઘણી બધી હશે. જે પૂજ્ય મોરારી બાપુ સાથે હું જ્યારે હોઉં ત્યારે મને એવું જ લાગે કે મારી બિલકુલ લાયકાત નથી એમની આજુબાજુ પણ બેસવાની કે બોલવાની. ત્યારે હું વધુ ગળગળી થઈ જતી હોઉં છું. એટલે એ ક્ષણ તો મને ચોક્કસ લાગે. પણ મને હજી યાદ છે કે રાજકોટની એક કોલેજનો કાર્યક્રમ હતો, હું નામ નહીં દઉં એ કોલેજનું, અને થોડું બોલવાનું એવું હતું કે પ્રેમમાં છોકરીઓ બહુ જ બધી ફસાઈ રહી હતી અને એ મુદ્દે વાત મારે કરવાની હતી. અને હું બોલી અને પછી એક છોકરી એટલી હદે રડી આવી, ઓલા ફોટોગ્રાફ્સ લેવાની હોય કે મારે તમારે ફોટો નથી પડે, એ મારા પગ પકડીને રડવા માંડી. એટલી બધી રડી. અને પછી એણે મને કાનમાં કીધું કે બેન મેં આજે હું 100% ઓલા છોકરાને ના પાડી દઈશ, એણે મારી પાસે આ જ માગ્યું હતું, તમે જે કીધું ને સ્ટેજ ઉપરથી તેમ. ત્યારે એવું થાય કે ઓકે. અને ઘણા બધા લોકો એવું મેં કે આવું બધું બોલીએ ને પછી સાંભળીને લોકો વયા જાય. પણ તમે વિચાર કરો કે આટલું બધું કહેવાય છે તોય આ સ્થિતિ છે. હાવ નો કહેવાનું હોત તો કેવું હોત આ જગત? તો કેવું હોત? ફર્ક છે ને હંમેશા 4 થી 5 લોકોને, 4 થી 5% વર્ગને જ આ પૃથ્વી પર વયો ગયો. બાકી તો ઓલો ગીતા કહીને વયો ગયો, રામ જીવીને વયા ગયા. ફરક પડવા વાળા હોય, જે જીવતા હોય એની પાસેથી તમે અપેક્ષા રાખી શકો બદલાવ લાવી શકાય. બાકી તો ટોળા ઘેરામાં ઘા કરવાનું છે. ક્યારેક એવું બને કે બોલનારને ન લાગે, સાંભળનારને લાગી જાય, એવું બની જાય. એટલે એવા બધા ઘણા કિસ્સાઓ છે કે જેમાં મને એવું થઈ જાય કે થેન્ક યુ, હું આભાર માનું ઉપરવાળાનો. અને ખાસ હું એક કિસ્સો તમારા દ્વારા કહેવા માંગીશ. પ્લીઝ. એક વખત અમારા બાળકોમાં એક એવી ડિસેબિલિટીનો એક પ્રકાર છે કે જેમાં ડૉક્ટરે એમ કીધું કે નોટ ટ્રેનેબલ, તમે ટ્રેન પણ નહીં કરી શકો એટલી ઓછી આઈક્યુ આ બાળકોની અંદર છે. તો એ બાળકના એક દાદી મારી પાસે આવ્યા, ખૂબ રડવા માંડ્યા. એટલે મને કીધું શું થયું બા? એનું કરિયાણાનું ને એવું બધું આપણે કરતા હતા એટલા માટે. મેં કીધું કંઈ આર્થિક રીતે મુશ્કેલી પડી કે હજી કરિયાણાની જરૂર છે કે શું છે? એ કે નેહલબેન આ મારા પાપના હિસાબે જ આ બાળક પૃથ્વી પર રહ્યું છે. એની મા તો આને જન્મ આપીને મૃત્યુ પામી અને એના પિતાને કેન્સર છે, એટલે એ હમણાં છૂટી જશે. મારા જ કોઈક પાપ હશે ને કે આ બાળક મારે ત્યાં આવ્યું અને આજે મારે એને મારવો પડ્યો. એટલે મેં તમે શું કામ એને માર્યો? એ બાળકની ઉંમર 24 થી 25 વર્ષની ત્યારે હતી. એટલે 24 થી 25 વર્ષનું બાળક પણ એની મેન્ટલ એજ છે 2 થી 2.5 વર્ષના બાળકની. તે હવે થયું તું શું? શેરીમાં એક નાની છોકરી, થોડીક જુવાન કહેવાય, 12-13 વર્ષની છોકરી બાલાજી વેફર્સ લઈને જઈ રહી હતી. વેફરનું એક પેકેટ લઈને જતી હતી. હવે ઓલા છોકરાએ એ વેફરનું પેકેટ જોયું એટલે ઓલો દોડ્યો અને ઓલી છોકરીએ વેફરનું પેકેટ અહીંયા લાગી દીધું. હવે ઓલાને વેફરનું પેકેટ દેખાય છે, બીજું કંઈ નહીં. એટલે એણે વેફરનું પેકેટ અડ્યું અને ઓલી છોકરીને અહીંયા કંઈક સ્પર્શ થઈ ગયો. એટલે ઓલી રાડ કરી નાખી અને ગામની એ શેરીવાળાએ છોકરાને માર્યો અને પછી બાએ પણ આ છોકરાને માર્યો. પછી તો રડવું આવે જ. પછી બા એક એવો શબ્દ બોલ્યા કે નેહલબેન મારા તો એટલા બધા પાપ છે કે હું આજે બોલું તોય હું ગડગડ થઈ જાઉં છું કે હું કોઈ દિવસ ગંગાજીમાં મારા હાડકાઈને ડૂબાડી શકવાની કે હું આ પાપમાંથી મુક્ત થાવ. અને ત્યારે મને પહેલી વખત વિચાર આવ્યો કોઈ ગંગાજળનું આટલું બધું કોઈને મહત્વ હતું હશે. અને એક રાત્રે નક્કી કર્યું કે કાંઈ પણ થાય કે આ માજી પૃથ્વી પરથી જાય ને એ પહેલા આને ગંગા સ્નાન કરાવી દેવું છે, ગમે એ થાય એ કરાવી દેવું છે. ધીમે લોકો જોડાતા ગયા અને મને બહુ કહેતા આનંદ થાય છે કે 5 બસ ભરીને બાળક અને એની માં, કેમ કે જ્યારે આવું વિકલાંગ બાળક આવે ને ત્યારે માને ઘરની બહાર નીકળવાનો અધિકાર સમાજ નથી આપતો.
એટલે માં ક્યારેય ન નીકળી હોય. એટલે મેં નક્કી કર્યું કે આ બધી સ્ત્રીઓને ખૂબ ફેરવવી છે. એટલે હું બહુ અંગત રીતે માનું છું કે મારા ગમે એવા પાપ હશે પણ ઉપરવાળે મને 15 દિવસ સ્વર્ગમાં રાખવી પડશે, કારણ કે મેં એ 5 બસ ભરીને લોકોને 15 દિવસ મજા કરાવી છે. એને પાણીપુરી ખવડાવી, એને ડ્રેસ પહેરાવડાવ્યો, એને લિપસ્ટિક કરવી હતી તો એને ઈ કરાવડાવ્યું, એને ગંગાજીમાં જવું હતું તો એ કરાવડાવ્યું. એ એક સ્ત્રીની ઈચ્છા જે પણ હોય ને, હું ઈચ્છતી હતી કે એને હાથમાં પણ વિકલાંગ બાળકની આંગળી ન હોય, એના હાથમાં શોપિંગની થેલીઓ હોય, મારે એને એ 24 કલાક આપવા હતા. વાહ. તો હું બધા આપી શકી, એની માટે મને બહુ જ આનંદ છે કે મારાથી આ થઈ ગયું. એટલે હું બધાને કહું છું કે મને સ્ત્રીઓ માટે બોલવાનો અધિકાર એટલા માટે છે કારણ કે મેં એને બહાર લાવવા માટે આંગળી નહીં, આખી જાત રેડી દીધી છે. કપાળે કૂવો છે એવું સ્ત્રીઓને નથી, પણ અમે ઓવરફ્લો બહુ થઈ જાય છે. લોકોને અમારા ઉભરાતા દૂધ દેખાય છે, અમારી ઉભરાતી આંખો નથી દેખાતી. હું તમારી સફરને, તમારા પ્રયત્નોને નતમસ્તક વંદન કરું છું. પણ પાછોડીને જોઉં છું તો મને એ નેહલ ગમે છે કે જે બીજા માટે જીવી છે. મને મારી અંગત ક્ષણોની નેહલ બહુ કદાચ નહીં ગમતી હોય, પણ હા, પાછોડીને જોઉં છું તો મારાથી જે 4-5 ખૂણે ફેરફાર આવ્યો છે ને એ ગમે છે. એટલે 4 લોકો હસી શકે છે તો મને આનંદ થાય છે કે એમાં હું ક્યાંક નિમિત્ત બની છું. 4 લોકો નથી રડતા તો મને આનંદ થાય છે કે હું ક્યાંક નિમિત્ત બની છું. બસ આટલી તો છે દુનિયા. વાહ નિહલબેન, આઈ એમ શ્યોર કે તમે કેટલા બધાને ઇન્સ્પાયર્ડ કરતા હશો. પ્રયાસ પણ તમે ખૂબ દિવ્યાંગ અને વિકલાંગ બાળકનો કે એ અસ્વાસ્થ્યનો ઉલ્લેખ કર્યો. મારે એ જાણવું છે, જી. આ વિકલાંગ બાળકો સુધી કેવી રીતે પહોંચાયું? આપ દિવ્યાંગ બાળકો માટે તો ઘણું કામ કરો છો. આપ કદાચ એમના પ્રશિક્ષક છો, શિક્ષિકા છો એ સંસ્થાઓમાં કે શિક્ષણ આપતી સંસ્થાનમાં. તો શું આ પહેલેથી જીવનનો ઉદ્દેશ રહ્યો છે કે એમની સાથે જવું છે? અચાનક કોઈ જીવનની એવી ક્ષણ આવી કે ત્યાં પહોંચી જવાયું અને પછી નક્કી કર્યું કે આ જ કરવું છે? કઈ રીતે આ અનુસંધાન કેળવાયું? કઈ રીતે આ જોડાણ થયું? મારા મામા મંદબુદ્ધિના છે, એટલે હું બહારથી આવેલી નથી. આ આગમાંથી પસાર થયેલી વ્યક્તિ છું. એટલે મને ખબર છે કુટુંબમાં, ઘરમાં એકાદ આવી વ્યક્તિ હોય તો આખી દિશા અને ભવિષ્યના તમામ પ્લાનિંગો બંધ થઈ જાય. મેં નાનપણથી નક્કી કર્યું હતું કે હું જેની યારે લગ્ન કરીશ એને એક પણ સવાલ નહીં કરું, પણ એક એને એવું કહીશ કે મારા મામાની જવાબદારી લેવી પડશે, હું મારી જવાબદારી તમારા પગે લઈ લઈશ. એટલો મને મારા પર પહેલેથી એવું હતું. એવા જ એક સવાલ મારા મગજમાં હતો. મને એટલી ખબર પડી ગઈ હતી કે તમે કોઈ પણને લગ્ન કરવાના હોય તો તમારે એક પ્રશ્ન પૂછવો પડે ને એકાદ થોડીક શરતો મૂકવી પડે. તો આપણી આ શરત હતી એવું પહેલેથી મારા મનમાં હતું. પછી ધીમે ધીમે તમે જે મોટા થતા જાય એમ તમને ખબર પડતી જાય કે ઓકે, આવા બાળકોને કંઈ ઘરમાં જ ન રાખવાનું, આનું શિક્ષણ જ હોય. પછી ધીમે ધીમે મેં આમાં કારકિર્દી શરૂ કરી અને હવે તો એવું થઈ ગયું છે કે એ બાળકો છે તો હું છું, બાકી કશું જ નથી. એટલે મને આનંદ થાય કે મારે 3 વર્ષનું બાળક છે, 46 વર્ષનું બાળક છે અને એક 61 વર્ષના મિલનભાઈ પણ છે કે જે મારા ઘરની પ્રાર્થનાઓ કરે. મારે ગાડી થઈ ગઈ છે, મારે 2009માં ગાડી લેવી હતી, પણ 2009થી એના મગજમાં બ્લોક થઈ ગયું છે કે નેહલબેનને મોટી ગાડી લેવાની, ઇનોવા લેવાની છે, મોટી ગાડી. અને ઇનોવા શું કામ લેવાની નેહલબેનને? કારણ કે નેહલબેન પાસે બહુ બધા છોકરા છે, નાની ગાડીમાં નહીં આવે. તો તમે વિચાર કરો કે નિસ્વાર્થ ભાવે આ જગતમાં એક મારી માટે ખૂણામાં પ્રાર્થના કરનાર એક વ્યક્તિ છે કે જે નેહલની ઇનોવા માટે પ્રાર્થના કરે છે. એટલા માટે મારે, અને હું ઉપરવાળાને રોજ પ્રાર્થના કરું કે હું મરું, આ પૃથ્વી પરથી હું જાઉં તો એક એવું ઘર કરીને જાવા લોકોનું કે એ લોકો શ્વાસ ત્યાં લઈ શકે. એની પોતાની દુનિયા હોય જ્યાં એને કોઈ એવું ન કહે કે તું ગાંડો છો, તું નકામો છો, તારું કાંઈ નથી, તને અત્યારે મજા કરવી છે તો તું મજા કર, તને અત્યારે દાંડિયા રસ લેવા છે તો તું દાંડિયા રસ લે, કાંઈ જ નહીં. એટલે મારે એક સરસ મજાની આ બાળકો માટેની એક એવી હોસ્ટેલ કરવી કે જે પૃથ્વી પરનો ખૂણો હોય. અને હું ઈચ્છું છું કે જ્યારે જગતના આપણા જેવા બધા બુદ્ધિશાળી લોકો બુદ્ધિથી હારી જાય અને ડૉક્ટર એને ઇલાજમાં એવું કહે કે એકાદ સંસ્થાઓમાં જાઓ અને થોડાક હૃદયવાળા માણસો હારે રહી આવો, તમને દવાની જરૂર નહીં પડે. એક એવું જગત મારે બનાવવું છે. પણ છતાં અમને સમજાવો, કારણ કે શહેરમાં રહીને આવી બધી વાતો કરીને કે આવા બધા કિસ્સા, કહાણીઓ, કિરદારો કે વક્તાઓને સાંભળીને કાંઈ બહુ સમજાતું નથી. છતાં હજી એવું લાગે છે કે ઘણું ખૂટે છે. શું છે આ વિકલાંગ કે દિવ્યાંગ, જેને હવે આપણે બહુ સારી ભાષામાં આ કહીએ છીએ, જેને સમાજ હજી પણ ઘણું બધું પોતાનાથી દૂર ગણે છે, એમની સમસ્યાઓ શું છે, એમનું જીવન શું છે,
કેવી કેવી વિકલાંગતા હોય છે, કેવી કેવી દિવ્યાંગતા હોય છે, એમને શું જરૂર છે, થોડી વિસ્તૃત વાત કરશો તો અમને ગમશે. કારણ કે અમે તો કદાચ ક્યારેક મારા જેવા કોક જતા હશે તો એકાદ સાંજ પસાર કરતા હશે ને થોડું કદાચ કંઈક મદદ આર્થિક કે કોઈક બીજા પ્રકારની કરીને પાછા આવીને દમ ભરતા હશે કે અમે તો શું સરસ મજાની સોશિયલ સર્વિસ કરી દીધી. પણ તમે તો રોજબરોજનું જીવન ત્યાં જીવો છો. થોડું વધારે સમજાવો અમને. હું મનોદિવ્યાંગ બાળકો સાથે કામ કરું છું. એટલે સાવ સાદી ભાષામાં કહું, અત્યાર સુધી આપણે જેને મંદબુદ્ધિ કહેતા હતા એ વિકલાંગતા સાથે કામ કરું છું. હું અનેક લોકોને કહું છું કે આ કોઈ ચેપી રોગ નથી કે તમને લાગી જ જવાનો છે, અને જો ચેપી રોગ હોત તો તમારું બાળક ખૂબ ભણેલું છે એની બાજુમાં બેસાડો તો એને કેમ સારા માર્ક્સ નથી આવતા. સૌથી મોટી સમસ્યા એ છે કે આ બાળકોને કોઈ સ્વીકારતું નથી. બાળક, ધારો કે કોઈ વ્યક્તિ છે જેને દેખાતું નથી, એને તમે સરસ નોર્મલ જીવન જીવવાની આપણે હવે સરસ સ્વતંત્રતા થઈ ગઈ છે અને એટલું બધું શિક્ષણ આગળ વધી ગયું છે કે એ નોર્મલ જીવન જીવી શકે છે. જી. બીજી બધી પ્રકારની વિકલાંગતામાં એવી બધી સુવિધાઓ પણ છે અને એવી બધી રીતભાતો છે જેના કારણે મારા ને તમારા જેવું એકદમ નોર્મલ જીવન જીવી શકે. થોડી શિક્ષણ, થોડુંક સુવિધા અને સન્માન મળે તો. પણ અમારી વિકલાંગતા એવી છે કે જે જન્મે છે મંદબુદ્ધિ અને મૃત્યુ પામે છે એ મંદબુદ્ધિ. આની કોઈ દવા, કોઈ થેરાપી, કોઈ તાલીમ કે વિશ્વની કોઈ એવી ટેકનોલોજી નથી કે જે આ બાળકને નોર્મલ બાળક બનાવી શકે. અમારું જે કામ છે એ માત્ર કેવું છે કે આ પૃથ્વી પર આવ્યા છે, એની પાસે જે થોડો ઘણો ઈશ્વરે આઈક્યુ આપ્યો છે એનો ઉપયોગ એને કેવી રીતે કરવો એ અમે એને શીખવીએ છીએ, અને થોડા ઘણા આર્થિક પગભર થતા શીખવીએ છીએ. હું ઘણા વખતે એક ઝુંબેશ ચલાવું છું કે તમે આટલા બધા મોલમાં જાઓ અને મોલમાં એવું લખ્યું હોય કે અમારે ત્યાં 1.5 લાખ વસ્તુઓ છે, આટલા પ્રકારની વસ્તુઓ છે, તો આપણે ક્યારેય એવું જઈને પૂછ્યું છે કે તમારી આટલી 1.5 લાખ પ્રોડક્ટની અંદર એવી કઈ પ્રોડક્ટ છે કે જે ડિફરન્ટલી એબલ વ્યક્તિઓએ બનાવી છે? એ કઈ પ્રોડક્ટ છે એવી કે જે આવા વ્યક્તિઓ બનાવી છે? અને સમાજમાં એવું છે કે આપણે ભીખ બહુ પ્રેમથી આપી દઈએ. તમે સિગ્નલ પર જાઓ, કોઈ બારીમાં ટક 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 કરે, ઇરિટેટ થઈને આપી દઈએ. ક્યારેક એની સ્થિતિ જોઈને આવી છે અને ક્યારેક આપણી અંદરનો સરસ માણસ જાગૃત થઈને આપી છે. હું ના નથી પાડતી, કોઈ ભૂખ્યું હોય તો જમાડો એને આપો. એક કરતા વ્યક્તિને તમે 10 રૂપિયા, 20 રૂપિયા, 50 રૂપિયા આપી દઉં તો અમારું બાળક તો તમારી પાસે કામ કરીને પૈસા માંગે છે. અમારું બાળક છે રાખડી બનાવે છે, મીણબત્તી બનાવે છે, તોરણ બનાવે છે, વર્ષમાં 2 વખત વસ્તુ બનાવે છે. તો એ વસ્તુ ખરીદીને કેમ આપણે એને સન્માનિત? અને એનું કારણ એક એ છે કે મેં તમારા ઘરે તોરણ મોકલાવ્યું છે, એના ઉપર લખેલું છે કે આ કયા બાળકોએ બનાવેલું છે. તો તમારા મગજમાં પહેલો વિચાર તો આવશે ને કે ઓકે, આ બાળકો કાંઈક કામ કરી શકે એવા છે. તો તમારી આજુબાજુના 10 બાળકો અથવા તમારા ઘરે કામ કરતા આવતા બેનનું જો બાળક આવું હશે તો તમે એને કહી શકશો કે તું એવું ન માનતી હો કે કાંઈ નહીં થાય. જો આવી સંસ્થાઓ છે કે જે આ બાળકો માટે કામ કરી રહે. તો આની માટે આપણા જેવા જે થોડા ઘણા ભણેલ ગણેલ કે સંવેદનશીલ સમાજ છે આગળ આવે, અવાજ ઉઠાવે. બીજું કાંઈ ન કરી શકો. સાવ સાદું કહું તો તમે કોઈક લગ્નમાં જાઓ છો, રિસેપ્શનમાં જાઓ છો, એકાદ બાળકને હિંમતથી એની માં રિસેપ્શનમાં કે જમવા લઈ આવી છે અને બાળક જમતા નથી આવડતું અથવા તો એની ચમચી વ્યવસ્થિત નથી પકડાતી, એ દાળની ચમચી ઢોળાઈ જાય છે, ત્યારે આપણી અંદરના લોકો, પુરુષો નહીં સ્ત્રીઓ જ, કેવું હાવ ન નીકળતા હોય તો બહાર આ શીખવાડ્યું નહીં. અત્યારે ખબર નહીં, અત્યારની મમ્મીઓ શીખવાડતી નથી. આવું કહેવાના બદલે એ સ્ત્રીને માથે હાથ ફેરવીને એને કહો કે ઇટ્સ ઓકે, ડરવાની જરૂર નથી, કાંઈ વાંધો નહીં, આવું તો થાય. અને એ સ્ત્રીને ક્યાંક ભેટો, એને રડવામાં મદદ કરો, એને ડૂમો ભરાઈ ગયો. આપણે આપણા ઠોઠ બાળકને પણ, ઓછા માર્કવાળા બાળકને પણ સ્વીકારી નથી શકતા. તો તમે માની ક્યારેય કલ્પના કરીશ કે જેનો બાળક ક્યારેય કમાવાનું નથી, ક્યારેય ઊભું નથી થવાનું, એક પણ પ્રકારની એવી શ્રદ્ધા નથી કે જે એને એવું કહી શકે કે તથાસ્તુ, કાલથી તારો બાળક હાજો. તમે આ મારા બાળકોની માં જેવી તો આશાવાદીઓ તમને જોવા નથી મળવાની. આટલો ઈશ્વર ઉપર શ્રદ્ધા મારનાર વ્યક્તિઓ કોઈ છે નહીં કે આવી સ્થિતિમાં મૂક્યા પછી પણ એ દીવો કરે છે, એ માળા કરે છે, ઉપરવાળાનો આભાર માને છે. તો આવી સ્ત્રી જ્યારે સમાજમાં તમારી આજુબાજુ નીકળે તો એને વધાવી લો, એને હિંમત આપો. રિસેપ્શનમાં છે અને બીજું કાંઈ ન કરી શકો તો કાંઈ નહીં, એકાદ ફિઝિકલી હેન્ડીકેપ વ્યક્તિ તમારી હારે દાદરા ચડતું હોય તો એની સામે સડસડાટ પસાર થવાના બદલે સહેજ સ્માઇલ આપીને પસાર થાવ. ક્યા વાત. તો અને કોને ખબર છે એના ભાગના પગનું બળ તમને આપ્યું એ ઉપર બેલેન્સ કરવા માટે. ક્યા બાત. તો સહેજ આપો ને. અને ક્યાંક આ 8 અબજની વસ્તીમાં હાવ મુઠ્ઠીભર લોકોને એને આવા બનાવ્યા છે.
તો એને ક્યાંક નહીં શ્રદ્ધા મારા ને તમારી આવડત ઉપર હોય કે સંભાળી લે આટલા બધા લોકો. વાહ. પણ હવે આ સેલ્ફીના જગતમાં આપણે આપણને જોવામાંથી ઊંચા આવીએ તો આજુબાજુવાળાની પીડાને તકલીફ દેખાય ને. તમે જો, હું અનેક વાર કહી ચૂકી છું કે તમને કાળા અક્ષરો વાંચતા આવડે ને તો તમે સાક્ષર ભણેલા ગણેલા કહેવાય, પણ તમને કાળી આંખના મૂંઝારા વાંચતા આવડે ને તે દિવસે તમે માણસ કહેવાઓ. ક્યા બાત હે, બહોત છે. અને હું પ્રાર્થના કરું કે આપણને મૂંઝારા વાંચતા આવડી જાય બસ. છતાં આંખો ગળું બંને સતત ભરાયા કરે છે તમારી વાતોથી. પણ આ ખુરશીનો જે કર્મ છે, જે ધર્મ છે. જી. કારણ કે આજે હું પહેલી વખત એવા કોઈક વ્યક્તિ સાથે વાત કરી રહ્યો છું કે જે આ માણસો સાથે કે આ વ્યક્તિઓ સાથે આટલા બધા દિલથી જોડાયા છે. મારે જાણવી છે એમની ચેલેન્જીસ શું છે, એમને જીવન જીવવામાં કયા પડકારોનો સામનો કરવો પડે છે નેહલબેન. પેલું એટલે સાચું કહું ને, મને બધા એવું પૂછે કે તમે એક બાજુ ખૂબ સુજ્ઞ પ્રજાતિ લોકો સાથે કામ કરો છો, હાઈ આઈક્યુ વાળા લોકો સાથે, અને બીજું સાવ લોઅર આઈક્યુ વાળા. તો હું બધાને એમ કહું છું કે મને ખૂબ ભણેલ ગણેલ માણસો સાથે ડીલ કરવામાં વધુ તકલીફ પડે છે, મારા બાળકો હારે નહીં. કારણ કે મારા બાળક મિસબિહેવ કરે ને તો મને સમજાય છે કે એને ખબર નથી પડતી ને એટલા માટે મિસબિહેવ કરે છે. હવે મને ને તમને તો વિશ્વની 4 ભાષાઓ આવડે છે, લખતા બોલતા વાંચતા આવડે છે, એક્સપ્રેસ કરી શકીએ છીએ, બધી જ ખબર છે. આ કરવા પાછળનું કારણ શું છે એ પણ ખબર છે. તેમ છતાં આપણે ખરાબ બિહેવિયર કરે ને ત્યારે મને સહેજ એક્સેપ્ટ કરવામાં અઘરું પડે છે. અને ચેલેન્જીસની વાત કરીએ તો જ્યારે અમારા બાળકોની વાત લઈને અમે સમાજમાં જઈએ તો હું એમ કહું કે અમારે એને ભણાવવા છે, અમારે એને ફિઝિયોથેરાપી આપવી છે, અમારે એની માટે આ બનાવવું છે, તો લોકો તરત એમ કે આઈસ્ક્રીમ ખવડાવો છો, જમાડવું છે, ગુંદી ગાંઠિયા ખવડાવવા છે. એટલે એ સૌથી મોટી સમસ્યા છે કે આપણે હજી એવું નથી માની શકતા કે ખવડાવવા સિવાય પણ કોઈક બીજી પ્રકારની સેવા હોય. આપણે તે એવું માને છે કે રામ રાજી તો જ થાય કે જો તમે મિષ્ટાન ખવડાવો. અને કેમ સમજાવો કે એક બાળક જે ચાલી શકતો નથી એને થોડી થેરાપી અપાવડાવશો અને દોડતો મંદિરે જશે ને તોય રામ રાજી થશે. ઉપરવાળાને રાજી કરવો જરાય અઘરો નથી, ડખા નીચેવાળાના જ છે. એટલું આપણને ઊંચાઈ જાય ને તોય ઘણું છે. એટલે આવી બધી ચેલેન્જીસ બહુ હોય. લોકોની વાતે ગળે ઉતારવું ને એ અઘરામાં અઘરું છે. અને જ્યારે રામ મંદિર બંધાણું ને ત્યારે અમે અમારા બાળકો પાસે અમે દીવાઓનું ને એનું કામ કરીએ છીએ, એટલે ત્યારે અમે દીવાઓ બનાવડાવીએ. ત્યારે હું દરેક વ્યક્તિને એમ કહેતી કે દીવા બનાવો ને ત્યારે પ્રાર્થના કરજો ઉપરવાળાને કે તારું ઘર બનાવવામાં અમે દીવા બનાવીએ છીએ, હવે થોડુંક અમારા બાળકોનું ઘર બની જાય ને એવું કરીને. આપણે ત્યાં ગાયોને રાખવા માટે, રખડતા ઢોર માટે સરસ ગૌશાળા બનાવી થાય. આનંદ. કોઈ ખૂણામાં મંદિર નથી તો તમે એને મંદિર બંધાવો છો, બહુ સરસ. જો આ સમાજને રખડતી ગાયો દેખાતી હોય તો તમને રોડ ઉપર રખડતી મંદબુદ્ધિની દીકરીઓ કેમ નથી દેખાતી? જો તમને ઈશ્વરનું મંદિર નાનું લાગતું હોય તો તમને ભેગા થઈને ફાળો કરીને સરસ મજાનું મંદિર બનાવો છો, આનંદની વાત છે. પણ એકાદ વિકલાંગ બાળકની અંદર તમને કેમ કૃષ્ણ નથી દેખાતો? એ દેખાવું જોઈએ. તો એ માટેના બધા સંઘર્ષોમાં બહુ તકલીફ પડે છે. અને સમજાવવું લોકોને ખબર નહીં, હજી લોકોને એવું છે કે જમાડી દો, ઓલું અપાવી દો, આ અપાવી દો. ક્યારેક શિક્ષણ પણ આનો ભાગ છે. અને બીજું કેવું થાય છે ખબર છે કે અમારા બાળકોમાં રિઝલ્ટ નથી. ધારો કે હું તમારી પાસે આવું કે આ અમારો કામવાળીનો દીકરો છે, એના પપ્પા છે નહીં, તમારે એને ફી ભરી દેશો એટલે તમને એમ થશે કે ઓકે મને 10મા ધોરણની ફી ભરી દઈશ, છોકરો મોટો થશે, ડોક્ટર થશે, સ્ટેજ ઉપર આવશે ને એક વખત કહેશે કે મને 10મા ધોરણની ફી આ ભાઈ પડી હતી. હવે આમાંનું તો કોઈ અમારે થવાનું જ નથી, કશું જ મળવાનું નથી.